સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન હવે માત્ર 10 દિવસ બાકી છે અને આ મતદાન થાય તે પહેલા ભાજપને મોટી સફળતા મળી છે। જી હા, ફોર્મ પરત ખેંચાયા બાદ 600 થી વધુ બેઠકો બિનહરીફ થઈ છે અને આ સાથે 5 નગરપાલિકા પણ ભાજપના કબજામાં આવી છે। આ મુદ્દે જ વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નેતાઓ પ્રચાર પ્રસારમાં લાગ્યા છે, ત્યારે આશરે 10,000 બેઠક પર ફોર્મ ખેંચાવવાની સમય મર્યાદા છે તે બુધવારના રોજ પૂરી થઈ। ઠેર ઠેર ઉમેદવારી પત્રક પાછા ખેંચાયાની ઘટનાઓ સામે આવી છે। ભાજપ પર એવા આરોપ પણ લાગ્યા કે ઉમેદવારોને લોભ આપીને, ડરાવી ધમકાવીને શામદામ દંડભેદની નીતિ અપનાવાય છે। આ બધાની વચ્ચે હવે ભાજપ માટે સારા સમાચાર આવ્યા છે। ઉમેદવારી પત્રો પરત ખેંચાયા બાદ અનેક બેઠક પર ભારતીય જનતા પાર્ટી છે તે બિનહરીફ જાહેર થઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને ફાયદો થયો છે। ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરતાં 3 ગણી બેઠકો બિનહરીફ થઈ છે। ગત ચૂંટણીમાં 229 જેટલી બેઠકો બિનહરીફ થઈ હતી। ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો સમય પૂરો થયા બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર છે તે સ્પષ્ટ થયું છે। ભારતીય જનતા પાર્ટીએ મતદાન પહેલા 5 નગરપાલિકા કબજે કરી છે। ગણદેવી, કડી, શહેરા, ઊંઝા અને બાયડ નગરપાલિકામાં ભાજપે બિનહરીફ જીત મેળવી છે। આ સિવાય રાજ્યની કુલ 17 મહાનગરપાલિકામાં ભાજપના 20 થી વધુ સભ્યો બિનહરીફ ચૂંટાયા છે, જ્યારે નગરપાલિકાની 178 થી વધુ બિનહરીફ બેઠક ભાજપના ખાતામાં આવી છે। જિલ્લા પંચાયતની 12 થી વધુ બેઠક પર બિનહરીફ જાહેર કરાઈ છે, જે ભાજપના ફાળે ગઈ છે। તાલુકા પંચાયતની 90 થી વધુ બેઠક 90 બેઠકો એવી છે કે જ્યાં ભાજપને લાભ થયો છે। ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે। આ ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો બુધવારે। અનેક જગ્યાએ વિપક્ષી ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે અને તેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થયો છે। ગુજરાતમાં 600 થી વધુ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। ગુજરાતમાં 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આ મતદાન યોજાવા જઈ રહ્યું છે અને 28 એપ્રિલે તેના પરિણામ જાહેર થશે, મતગણતરી થશે। ત્યારે તે પહેલાં 600 જેટલી બેઠકો છે તે બિનહરીફ જાહેર કરાઈ છે, ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે। ત્યારે હવે આગામી સમયમાં કઈ પ્રકારના રંગ જોવા મળશે રાજનીતિમાં તે જોવાનું રહેશે। આપનું શું કહેવું છે સમગ્ર મુદ્દે અમને કમેન્ટ બોક્સમાં જણાવો। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।